ચાલો તો આજના લેક્ચરની અંદર આપણે એમાઇન કમ્પાઉન્ડ્સનો લાસ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે. એકચ્યુઅલી લાસ્ટ ટોપિક એટલે એમાં રાસાયણિક સંયોજન, રાસાયણિક ગુણધર્મોની ચર્ચા. અને એમાઇન સંયોજનના રાસાયણિક ગુણધર્મોમાં શરૂઆત કરીએ એમાઇન સંયોજનની બેઝિક લાક્ષણિકતા. કોઈ પણ એમાઇન સંયોજન અને ઇવન એમોનિયા પણ સ્વભાવે બેઝિક છે. તો શા માટે એ સ્વભાવે બેઝિક છે અને તેની બેઝિકતાની સાથે કેબી અને પી ઓફ કેબીનો સંબંધ. એકચ્યુઅલી આપણે આલ્કોહોલ, ફિનોલ, ઇથર અને કાર્બોક્સિલિક એસિડ આ બે સંયોજનોમાં જ્યારે એની એસિડિકતાનો ગુણધર્મ જોઈ ગયા ત્યારે એ એસિડિકતાની શરૂઆતમાં આપણે એવા જ સંબંધોને ડિસ્કસ કરી ગયા હતા, લાઈક કે એ અને પી ઓફ કે એનો એસિડિકતા ઉપર અસર. તો આજે આપણે શરૂઆત કરશું કેબી અને પી ઓફ કેબીને આધારે એમાઇન સંયોજનની બેઝિકતા. સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરવું પડશે કે ભાઈ એમાઇન સંયોજનો બેઝિક છે શેને આધારે કહી શકાય. તો કોઈ પણ એમાઇન સંયોજન લઈએ, સૌથી પહેલાં એમ કીધું એમોનિયા સ્વભાવે બેઝિક છે. તો શા માટે? તો કે એમોનિયામાં નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય જે H2O પાણી સાથે પ્રક્રિયા કરે તો પાણીમાં રહેલા હાઇડ્રોજનને પોતાની તરફ આકર્ષે. એટલે H2O ને જો આમ લખું HOH, ઓક્સિજન ઉપર આંશિક ઋણ ભાર, હાઇડ્રોજન ઉપર આંશિક ધન ભાર, જે હાઇડ્રોજનને પોતાની તરફ આકર્ષે અને નિપજ મળશે NH4 પ્લસ અને OH માઇનસ. NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બનશે, જેમાં આ NH3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એટલે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે. તો બ્રોન્સ્ટેડ લોરીના મતાનુસાર જે H પ્લસ સ્વીકારે તેને કહેવાય બેઝ, અને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એ લુઈસના મતાનુસાર કે લુઈસ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને લુઈસ બેઝ કહેવાય. તો બ્રોન્સ્ટેડ લોરીના મતાનુસાર આ એસિડ છે, સોરી બેઝ છે, અને લુઈસના મતાનુસાર ઇલેક્ટ્રોન દાન કરતો હોવાથી આ બેઝ એટલે એમોનિયા સ્વભાવે બેઝ થયો. જ્યારે એમાઇન સંયોજનોમાં RNH2 એટલે આલ્કાઇલ એમાઇનની વાત કરીએ તો આલ્કાઇલ એમાઇનમાં નાઇટ્રોજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ની ઇલેક્ટ્રોન ડેન્સિટી, ઇલેક્ટ્રોન ઘનતા વધુ હશે. શા માટે? કેમ કે આલ્કાઇલ સમૂહ છે એ ધન પ્રેરક અસર બતાવે છે, ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર બતાવે, ઇલેક્ટ્રોન દાન કરે પ્લસ આઈ અસર બતાવે, ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર બતાવે. એટલે જેને કારણે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે નાઇટ્રોજન ઉપર, એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં શું થઈ જશે? વધારો થશે. એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થતો હોવાથી તે પ્રબળતાથી ઇલેક્ટ્રોન H પ્લસને શું કરશે? આકર્ષી શકશે. એટલે લાઈક હું અહીંયા એનું જલીય દ્રવ્ય બનાવું તો આ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા જેટલો એમોનિયા જેટલી પ્રબળતાથી H પ્લસ સ્વીકારશે એના કરતાં વધુ પ્રબળતાથી RNH2H પ્લસને સ્વીકારી શકશે. તો આપણને નિપજ મળશે RNH3 પ્લસ OH માઇનસ. ઇવન સ્વભાવે આ બેઝિક છે એનું પ્રૂફ ક્યાંથી મળે? એસિડ સાથેની પ્રક્રિયાથી. દાખલા તરીકે હું એમ કહી દઉં કે ભાઈ RNH2 છે મારી પાસે, આલ્કાઇલ એમાઇન, જેની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ તો આના ઉપર આવશે પ્લસ ડેલ્ટા, આના ઉપર આવશે માઇનસ ડેલ્ટા. આ H પ્લસને પોતાની તરફ આકર્ષે કે નહીં? એટલે આપણને શું મળે છે? RNH3 પ્લસ Cl માઇનસ ક્ષાર મળ્યો. તો આ હાઇડ્રોક્લોરિક એસિડ સ્વભાવે એસિડિક છે તો આ સ્વભાવે કેવો થશે? બેઝ. એટલે આપણને એને અનુવર્તી ક્ષાર મળે છે. ક્ષારમાંથી જો આપણે પાછો એમાઇન પાછો જોતો હોય, મતલબ આ RNH2 ની એસિડ સાથે પ્રક્રિયા કરી તો ક્ષાર બનાવ્યું, સર આપણે ક્ષાર બન્યું, આપણે આપણો એમાઇન પાછો જોઈએ છે તો તમારે આ એસિડની અસરને નાબૂદ કરવી પડે. હવે એસિડની અસરને નાબૂદ કરવા માટે સામે બીજો નાખવાનો બેઝ, એટલે આપણે આમાં નાખી દઈએ NaOH. તો જો હું આની અંદર NaOH નાખું તો માઇનસ NaCl થઈ જશે, માઇનસ H2O થઈ જાય, RNH2 પાછું મળી જાય. સમજાય છે? મતલબ આને આધારે કહી શકાય કે ભાઈ એમાઇન સંયોજન સ્વભાવે બેઝિક છે. હજી માની લો કે આપણી પાસે એનિલિન છે, NH2 એનિલિન. હવે એ એનિલિનની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરાવીએ તો એનિલિનનો નાઇટ્રોજન HCl ના H ને પોતાની તરફ આકર્ષી લેશે એટલે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તશે. તો અહીંયા C6H5 NH3 પ્લસ થઈ જાય એટલે આને કહેવાય એનિલિનિયમ આયન.
અને એની સાથે આયોનિક બોન્ડથી જોડાય Cl માઇનસ, તો આને કહેવાય એનિલિનિયમ ક્લોરાઇડ. જેની આપણે NaOH સાથે પ્રક્રિયા કરાવીએ તો માઇનસ NaCl માઇનસ H2O બને એટલે પાછો આપણને એનિલિન મળી જાય. આ બધા જ એમોનિયા હોય, એલિફેટિક એમાઇન હોય કે એરોમેટિક એમાઇન હોય, સ્વભાવે કેવા છે? બેઝિક. આપણે એ જજમેન્ટ લેવાનું જ થશે કે ભાઈ આ ત્રણેય એમાઇન સંયોજન કે એમોનિયા, એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન, એમાં કોણ વધારે બેઝિક હોય, કોણ ઓછો બેઝિક હોય, એ આપણે આગળના પોઈન્ટમાં ડિસ્કસ કરશું. પણ નોર્મલી કોઈ પણ એમાઇન સંયોજન માટે, એરોમેટિક, એલિફેટિક, કોઈ પણ એમાઇન સંયોજન માટે તેના KB એટલે આયનીકરણ અચળાંક, બેઝનો આયનીકરણ અચળાંક KB અને P ઓફ KB ના વેલ્યુને આધારે બેઝિકતા કઈ સંબંધ ધરાવે છે, એના માટે તમારે રાસાયણિક પ્રક્રિયા જોવી પડે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક એમાઇન સંયોજન છે, લાઈક RNH2. એની આપણે પ્રક્રિયા કરીએ H2O સાથે તો નિપજ મળશે RNH3 પ્લસ OH માઇનસ. બરાબર. કોઈ પણ સંયોજનની બેઝિકતા તેમાં રહેલા OH માઇનસની સાંદ્રતા ઉપર હોય. જેમ આપણે કેમાં શું જોતા હતા, કોઈ પણ સંયોજનની એસિડિકતા તેમાં રહેલા H3O પ્લસની સાંદ્રતા ઉપર. જેમ એસિડિકતા નક્કી કરવા માટે યાદ કરો, જુદા જુદા એસિડમાંથી ઉત્પન્ન થતા H3O પ્લસની સાંદ્રતાની, H3O પ્લસની સ્થાયીતા જોતા હતા. જેનો H3O પ્લસ દ્રાવણમાં સ્થાયી, તેની એસિડિકતા વધારે. યાદ આવે છે કંઈ? તો આપણે બેઝિકમાં સંયોજનોમાં જ્યારે બેઝિસિટી ડિસ્કસ કરશું તો એમાં આપણે કેની સ્થાયીતા જોવાની થશે? OH માઇનસ. તો બેઝિકતા નક્કી કરશું. ઓકે. તો એમાઇનની H2O સાથે પ્રક્રિયા કરશો એટલે H પ્લસનો સ્વીકાર થઈ જશે, એટલે આ NH2H પ્લસનો સ્વીકાર કરશે એટલે NH3 પ્લસ બનશે, એમોનિયમ આયન અને OH માઇનસ. તો આના માટે K ઇક્વિલિબ્રિયમ સંતુલન અચળાંક લખીએ તો સંતુલન અચળાંકનું મૂલ્ય થશે RNH3 પ્લસની સાંદ્રતા OH માઇનસની સાંદ્રતાના છેદમાં RNH2 ની સાંદ્રતા અને H2O ની H2 ની સાંદ્રતા તો કેવી? 55.55 અચળ. તો એ અચળ મૂલ્ય આને અહીંયા ગુણી નાખીએ તો એ થઈ જશે KB. તો માટે K ઇક્વિલિબ્રિયમ ઇન્ટુ કોન્સ્ટન્ટ કોન્સન્ટ્રેશન ઓફ H2SO4 અચળ હોય ને, બરાબર થઈ થશે KB ઇઝ ઇક્વલ ટુ RNH3 પ્લસ એટલે એમોનિયમ આયન OH માઇનસની સાંદ્રતાના છેદમાં RNH2 ની સાંદ્રતા. તો KB ના મૂલ્યને આધારે શું સમજી શકાય? તો KB નું મૂલ્ય મોટું ક્યારે હશે? જ્યારે અંશનું મૂલ્ય મોટું હોય, છેદનું મૂલ્ય અંશનું મૂલ્ય મોટું ક્યારે હશે? OH માઇનસની સાંદ્રતા વધારે હશે. સમજાય છે? તો OH માઇનસની સાંદ્રતા ત્યારે જ વધારે મળે કે જ્યારે એનું આયનીકરણ એમાઇનનું વધારે થાય, એટલે કે નિપજ વધુ મળે. નિપજ વધુ મળે, OH માઇનસ આયનની સાંદ્રતા વધુ મળે તો સમજી લેવાનું દ્રાવણની બેઝિકતા વધારે છે. તો જો અંશનું મૂલ્ય મોટું હશે તો છેદનું મૂલ્ય નાનું હશે તો ગુણોત્તર આવશે મોટો, તો KB નું મૂલ્ય થઈ જાય મોટું. તો જેમ KB મોટું એમ OH માઇનસ વધુ, જેમ OH માઇનસ વધુ એમ બેઝિકતા વધુ. તો સમજાઈ ગયું? તો બેઝિકતા, OH માઇનસની સાંદ્રતા અને KB વચ્ચેનો સંબંધ આમ થાય KB ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ બેઝિસિટી, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ OH માઇનસની સાંદ્રતા. તો આને આધારે એવું કહી શકાય કે જે બેઝ માટે KB નું મૂલ્ય વધુ હશે તેની બેઝિકતા. સમજાય છે? બેઝિકતાની સાથે હવે આપણે ચર્ચા કરીએ P ઓફ KB ની વેલ્યુ. તો P ઓફ KB ઇઝ ઇક્વલ ટુ માઇનસ log 10 બેઝ KB લેવું પડે. લાઈક ઓલું એસિડમાં Ka લેતા. યાદ કરો, જેનો Ka મોટો એની એસિડિકતા મોટી, Ka નાનો એસિડિકતા નાની. યાદ આવે છે? તો P ઓફ Ka ના વ્યસ્ત પ્રમાણમાં થતો હતો. જેનો Ka વધુ, P ઓફ Ka ઓછો, એસિડિકતા વધુ. જેનો Ka ઓછો તો
તો પી ઓફ કે એ મોટો તો એસિડિકતા ઓછી. તો હવે આ બેઝ માટે એવો જ કોન્સેપ્ટ આવશે કેબી માં કે કેબી આ માઇનસ છે લોગ એને આપણે 1/kb કરીએ તો પ્લસ થઈ જાય ને. તો પી ઓફ કેબી ઇઝ ઇક્વલ ટુ લોગ 1/kb. આવું થઈ જશે કે નહીં 10 બેઝ. તો એનો મતલબ એમ કે કેબી ના મૂલ્યના વ્યસ્ત પ્રમાણ સાથે સંબંધ ધરાવે કોણ? પી ઓફ કેબી. માટે પી ઓફ કેબી એ કેબી ના વ્યસ્ત પ્રમાણમાં સંબંધ બતાવે. પણ કેબી ને આ બધાનો સમપ્રમાણ થયું તો ભાઈબંધનો દુશ્મન આપણા બધાનો દુશ્મન જ કહેવાય ને. તો પી ઓફ કેબી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કેબી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ OH માઇનસ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ બેઝિસિટી થાય. મતલબ કે જેના પી ઓફ કેબી નું મૂલ્ય વધુ એની બેઝિસિટી ઓછી. તો પી ઓફ કેબી વધે તો બેઝિકતા ઘટે, કેબી ઘટે. સમજાય કે નહીં? જો પી ઓફ કેબી ઘટે તો બેઝિકતા વધે તો કેબી વધે. સમજાઈ ગયું? તો એનું પ્રૂફ આ બધી પ્રેક્ટિકલ વેલ્યુ હોય. સ્ટ્રક્ચર જોઈને ખબર ન પડે કે કેનો કેબી કેવડો મોટો છે. સ્ટ્રક્ચર જોઈને આપણે અંદાજો શું લગાડીએ વધુ બેઝિક હશે કે ઓછું બેઝિક હશે. પણ કેના પી ઓફ કેબી ની વેલ્યુ કેટલી છે અને કેબી ની વેલ્યુ કેટલી છે તો પ્રાયોગિક પરિણામોને આધારે જ ખબર પડે. સ્ટ્રક્ચર જોઈને આપણે કહી ન શકીએ કે આનો કેબી આટલો અને આનો કેબી આટલો કે આનો પી ઓફ કેબી આટલો. તો એમોનિયા છે, એમોનિયા NH3 માટે પી ઓફ કેબી ની વેલ્યુ જોઈએ ને તો એ છે 4.75 4.75. જ્યારે RNH2 એટલે આ થઈ ગયું એલિફેટિક એમાઇન કે નહીં? એલિફેટિક એમાઇન. એલિફેટિક એમાઇન ની જે પી ઓફ કેબી છે ને એ 3 to 4.22 3 થી 4.22 ની વચ્ચે હોય. મતલબ એ તો ડિપેન્ડ કરે છે કે મિથાઇલ એમાઇન, ઇથાઇલ એમાઇન, પ્રોપાઇલ એમાઇન, બ્યુટાઇલ એમાઇન આ બધા એલિફેટિક એમાઇન જ કહેવાય ને. તો એમોનિયા અને પી ઓફ એના પી ઓફ કેબી ની વેલ્યુ અને એલિફેટિક એમાઇન ની પી ઓફ કેબી ની વેલ્યુ આ બે ઉપરથી તમે શું કહી શકો કેની પી ઓફ કેબી ની વેલ્યુ ઓછી છે? એલિફેટિક એમાઇન. તો એલિફેટિક એમાઇન માટે તો કેબી ની વેલ્યુ ઓછી તો પી ઓફ કેબી ઓછું હોય બેઝિકતા વધારે હોય. તો આ બેમાં કોણ વધુ બેઝિક? એલિફેટિક એમાઇન. તો માટે કહી શકાય માટે એલિફેટિક એમાઇન ની બેઝિકતા એમોનિયા કરતા વધુ હોય. શું કરવાને? કારણ કે એનો પી ઓફ કેબી એલિફેટિક એમાઇન નો ઓછો છે, એમોનિયાનો વધારે. તો હવે આપણે એનિલિન ની વાત કરીએ જે એરોમેટિક એમાઇન આવે બરાબર. તો એનિલિન માટે તો એનિલિનમાં તો બેન્ઝીન રિંગ ઉપર NH2 હોય. આનો ઇલેક્ટ્રોન યુગ્મ આની બેઝિકતા જોઈએ તો આપણે અત્યારે પી ઓફ કેબી ને સાથે જ સંબંધ જોઈએ. તમને જુદા જુદા બેઝોની બેઝિકતા પૂછે તો તમને પી ઓફ કેબી કે કેબી ને આધારે પૂછે તેના મૂલ્યો આપે કે ફલાણા 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 બેઝની કેબી ના મૂલ્યો આટલા છે અથવા પી ઓફ કેબી ના મૂલ્યો આટલા છે તો તેની બેઝિકતાનો ચડતો ક્રમ લખો. તો બેઝિકતાનો ચડતો ક્રમ લખવો હોય તો પી ઓફ કેબી નો ઉતરતો ક્રમ ડિસાઈડ કરવાનો. જેમ પી ઓફ કેબી નું મૂલ્ય નાનું થતું જાય તેમ તેની બેઝિકતા અને કેબી ના મૂલ્યનું તમને ધ્યાનમાં લેવામાં આવે તો કેબી નું મૂલ્ય વધતું જાય એમ બેઝિકતા ક્યાંથી ખબર પડશે? આ મુદ્દાને આધારે. હવે મુદ્દો એ છે તો એમોનિયા માટે એનિલિન માટે પી ઓફ કેબી ની વેલ્યુ ગ્રેટર ધેન 4.22 છે અને એ પણ ખૂબ જ વધારે. તો આ મુદ્દો આવે એટલે આપણને એમ થાય સારું 4.22 કરતા વધારે તો એનો મતલબ એવું કે સર 4.45-75 કરતા ઓછું હોઈ શકે ને. તો ત્યારે આપણે મગજ ચક્રા ચડે કે બની શકે કે ભાઈ એલિફેટિક એમાઇન કરતા એનિલિન એરોમેટિક એમાઇન વધુ ઓછો બેઝિક છે કેમ કે પી ઓફ કેબી આના કરતા મોટું છે ને. પી ઓફ કેબી વધે બેઝિકતા ઘટે.
તો અહીંયા પ્રશ્ન થાય સર એમોનિયા કરતાં કદાચ ઓછું બેઝિક વધુ બેઝિક હોઈ શકે એમોનિયા કરતાં, કેમ કે એમોનિયા માટે 4.75 છે. પણ એ તમને ચોખ્ખું કરી દઉં કે પી ઓફ કે બી છે ને એ પણ 4.75 કરતાં વધારે છે. કેનું? એનિલિનનું. તો એનિલિન એમોનિયા કરતાં ઓછો બેઝિક અને એલિફેટિક એમાઇન કરતાં પણ ઓછો બેઝિક થયો. અને એની પી ઓફ કે બી એનિલિનની પી ઓફ કે બી એપ્રોક્સિમેટલી 9.8 સમથિંગ છે કંઈક. એટલે 9 પોઈન્ટના એરિયામાં જાય તો આ બે કરતા તો છોકરા કહેવાય ને એની સામે સમજાઈ ગયો. પી ઓફ કે બી એટલો જબરજસ્ત છે તો આની બેઝિકતા શું થાય? ઘટી જાય ને. તો આના આધારે પી ઓફ કે બી પરથી કહી શકાય કે બેઝિકતા બેઝિસિટી RnH2 ની સૌથી વધારે, એના કરતાં ઓછી બેઝિકતા કેની? NH3 ની. અને એના કરતાં ઓછી બેઝિકતા C6H5 એટલે કે એનિલિન એરોમેટિક એમિનની બેઝિકતા સૌથી ઓછી છે. તો આ તો આપણે પ્રેક્ટિકલ વેલ્યુના આધારે સાબિત કર્યું ને. તો અહીંયા પ્રશ્ન ઊભો થાય, શું કરવાને એનિલિન ઓછું બેઝિક થઈ ગયું એમોનિયા અને એલિફેટિક એમાઇન કરતા? બીજો પ્રશ્ન અહીંયા થાય કે શા માટે એમોનિયા ઓછો બેઝિક છે કેના કરતા? પ્રશ્ન થાય શા માટે ભાઈ આવું થયું? તો તમે ત્યારે એમ ન કહી શકો સર પી ઓફ કે બી એમોનિયાનો વધારે છે, એલિફેટિક એમાઇનનો ઓછો છે. અરે તો પ્રાયોગિક ધોરણે મળે છે એટલે તો પ્રશ્ન થયો. આવું કાં થયું? એ જ પ્રશ્ન છે ને. ત્યારે આપણે પ્રશ્નનો જવાબ એના પ્રશ્ન એને જ્યાંથી પ્રશ્ન ઉદ્ભવ્યો એને આપણો જવાબ છોડી ન દેવાય કે આ જોયું તો ખરા હમણાં ગોબા સમજાઈ ગયું. એને આ જોઈને તો કીધું કે એમોનિયાનો પી ઓફ કે બી 4.75 ને એલિફેટિક એમાઇનનો પી ઓફ કે બી લેસ ધેન 4.22, તો આનો પી ઓફ કે બી ઘટે છે એટલે આનો બેઝિકતા વધારે છે. આવું કેમ થયું? તો આપણે એમ કહી શકાય કે એનું કારણ એવું હોઈ શકે કે આ એલિફેટિક એમાઇન બેઝિક લાક્ષણિકતા વધારે ધરાવે છે, મતલબ H+ ને પ્રબળતાથી ખેંચતો હશે. એમોનિયા કરતા H+ ને પ્રબળતાથી ખેંચતો. હવે એમનેમ તો ખેંચાય નહીં. તમે બજારમાંથી 5 વસ્તુ કોઈ એક વસ્તુ લેવાની છે. હવે દાખલા તરીકે મારા જ ઘરનું એક્ઝામ્પલ આપું તો ભાઈ લોકડાઉનમાં મારી છોકરીએ ઓલી ખબર હોય ઇલેક્ટ્રોનિક કાર આવે લીવરવાળી, હવે બસ એનું વેન કર્યું, હવે લઈ દ્યો બસ, બીજી વાત નહીં. સવાર ત્યાં જ એક જ ગગો કૂટે. લોકડાઉનમાં એવી કરમની કઠણાઈ થઈ. એક તો પૈસાના ક્રાઇસિસ હોય એટલે એવડો મોટો ખર્ચો કેમ કરવો? પણ વાંધો નહીં, બહુ જીદ કરતા આપણે લઈ દીધું. પણ વાંધો નહીં, હું એ કાર લેવા જાઉં તો હું એ કાર લઉં અને જેનો પગાર માનો કે 10,000 રૂપિયા કે 15,000 રૂપિયા હોય અને લોકડાઉનની આ ઘટના, એ બિચારા કેમ ઘર ચલાવતા હોય. હવે એને કાર લેવાની ઘટના થઈ, એના બાળકે જીદ કરી અને મારા બાળકે જીદ કરી, બેયને કદાચ કાર લેવાની થઈ, બે લઈએ ખરા હાલો, તો એ કાર સરળતાથી હું કોણ લઈ શકો? હું. કેમ કે કાર લેવા માટે મારી પાસે રૂપિયા તો હોવા જોઈએ. જેની પાસે રૂપિયા થોડાક વધારે હશે એ સરળતાથી ત્યાં જઈને કાર લઈ આવશે. કે ભાઈ હું ત્યાં કાર લેવા ગયો, મને એવું કીધું કે આ કાર છે એ 12,500ની આવશે. તો મેં કીધું આપણે લોકડાઉનમાં 5 અલગ જગ્યાએ ફરવા જાય અને પૂછી તો ક્યાંક 1,000-2,000 રૂપિયા સસ્તી પડે, બરાબર. પણ એના કરતાં બેટર છે કે બીમારી થવાની શક્યતાઓ વધી જાય ને. 5 જગ્યાએ જાય તો કદાચ ક્યાંક ઇન્ફેક્શન લાગે તો હું તો અટાઈ ગયો, તો હું તો બચી ગયો, હાલો નીકળી ગયો કોરોનામાંથી. હજી કોઈને બીજાને થાય તો એટલે બેટર છે કે આપણે અહીંયા આવ્યા, ફાઇનલ લઈ લ્યો, નીકળો. તો બીજો વ્યક્તિ હોય બિચારો શું કરે? 2 જગ્યાએ પૂછે, કોઈ એમ ક્યાંય 500 રૂપિયા ઓછી પડે તો 500 રૂપિયા બચાવવા તો બિચારો ત્યાંથી લે. કેમ કે એને કાર મેળવવા માટે, H+ મેળવવા માટે દાન કરવા એટલે કે રૂપિયા આપવા જેટલા ઇલેક્ટ્રોન એની પાસે એટલી પ્રબળતા ન હોય. એટલે બેઝિકતા નક્કી કરવી છે તો એ જોવું પડે ને કે જે H+ ને સ્વીકારે છે એ બેઝિક કહેવાય. પણ કોઈક ઝડપથી H+ સ્વીકારે, કોઈ ઓછી તીવ્રતાથી H+ સ્વીકારે. એ કે સર બેયને સ્વીકારવાના તો H+ જ છે, પણ H+ એમને ન આવે, દેવા પડે. બેયને ગાડી લેવી પડે ને દેવા પડે શું? ઇલેક્ટ્રોન. મારી પાસે H+ ઝડપથી આવે છે તો હું વધારે બેઝિક એટલે છું કેમ કે હું H+ ને ખેંચવા માટે ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી દાન કરું છું. આપ સમજાય કે નહીં? ઇલેક્ટ્રોન દાતા લુઈસના મતાનુસાર ઇલેક્ટ્રોન દાન કરે એ બેઝ, બ્રોન્સ્ટેડ લોરી કે ઇલેક્ટ્રોન H+ મેળવે એ બેઝ. તો હું H+ મેળવીશ, બીજો કોઈ H+ મેળવશે, પણ બીજા કરતાં હું વધારે બેઝિક હોય તો બેયને મેળવવાના તો H+ જ છે. તો એકમાં ઝડપી ને એકમાં ધીમેથી કેમ H+ આવ્યો? કેમ કે હું H+ ને મેળવવા માટે જે ઇલેક્ટ્રોન આપીશ એ ઝડપથી આપીશ. હાલ ઇલેક્ટ્રોન ફટાફટ આવી જાય,
સમજાઈ ગયું? જ્યારે ઓલો ઇલેક્ટ્રોનને સરળતાથી દાન કરી શકે એમ ન હોય, કેમ કે એની પાસે ઇલેક્ટ્રોનની ડેન્સિટી. તો હવે તમારે કોઈ પણ બે બેઝ હોય ને બેની બેઝિસિટીની કમ્પેરિઝન કરવી હોય તો તમારે શું ચેક કરવાનું? તે કેટલી તીવ્રતાથી H+ ને સ્વીકારી શકે છે અને કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું. તો ઇલેક્ટ્રોન યુગ્મના દાન કરવાની સરળતા કેને આધારે જજમેન્ટ થશે? તેના ઉપર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની ઋણ વીજભારિત વીજવાદળની પ્રબળતા ઉપર. જેમ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હશે તેમ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું સરળતાથી. તો અહીંયા પ્રશ્ન નંબર 1 આપણે ડિસ્કસ કરશું હવે કે શા માટે એલિફેટિક એમાઇન એમોનિયા કરતા વધારે બેઝિક છે. રેડી? ચાલો તો હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર ડિસ્કસ કરીએ અને એ છે શા માટે એલિફેટિક એમાઇન RnH2 એરોમેટિક નથી બતાવ્યું, એલિફેટિક બતાવ્યું છે. શા માટે એલિફેટિક એમાઇન એ એમોનિયા કરતા વધુ બેઝિક છે? તો આ પ્રશ્ન છે. તો આપણે એ જોવાનું કે ભાઈ એલિફેટિક એમાઇન અને એમોનિયા આ બેયમાં કોણ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે? તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ. માની લ્યો કે મારી પાસે છે NH3 એટલે આ છે એમોનિયા અને એમોનિયામાં નાઇટ્રોજન ઉપર હોય એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એક એલિફેટિક એમાઇન લઈએ તો એમાં RNHH અને એના ઉપર હોય ઇલેક્ટ્રોન યુગ્મ. ચાલો રેડી? હવે બેયને H+ સ્વીકારવાનો છે એમ કહીએ, બરાબર? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું છે. તો માની લો કે હું H2O માંથી આવનારો H+ લઉં, અહીંયાથી હું H2O માંથી આવનારો H+ લઉં, ધ્યાનમાં લઈએ તો એમાંથી આને શું બનાવવાનું થશે? જ્યારે H+ નો સ્વીકાર થશે ત્યારે NH4+ એટલે કયો આયન થશે? એમોનિયમ આયન. જ્યારે આ આલ્કાઇલ એમોનિયમ આયન થાય કે નહીં? RNH3+. તો આ બેમાં બેઝિક કોણ વધારે? તો જુઓ, એમોનિયામાં રહેલા નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન યુગ્મ H+ તરફ દાન થશે એટલે એ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ H+ ને પોતાની તરફ આકર્ષે. આ એમોનિયામાં નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવા માટે ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે, ઉપસ્થિત છે, અવેલેબલ છે. પરંતુ આલ્કાઇલ એમાઇનમાં એટલે એલિફેટિક એમાઇનમાં આલ્કાઇલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર બતાવે, એટલે કે ધન પ્રેરક અસર બતાવે, એટલે કે પ્લસ I અસર, પ્રેરક અસર છે ને, પ્લસ I અસર દર્શાવે. ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે કેના તરફ? વધુ વિદ્યુત ઋણીય નાઇટ્રોજન તરફ. એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ છે, નાઇટ્રોજનની પોતાની કંઈક ઇલેક્ટ્રોન ડેન્સિટી છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને પાછું આલ્કાઇલ સમૂહ છે ઇલેક્ટ્રોન યુગ્મને ધકેલે છે કેના તરફ? નાઇટ્રોજન તરફ. એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધશે, ઇલેક્ટ્રોન ડેન્સિટી પ્રબળ બનશે એટલે વધુ સરળતાથી H+ ને પોતાની તરફ આકર્ષી શકશે. કેના કરતા? એમોનિયા કરતા. એટલે આને આધારે કહી શકાય કે એમોનિયા કરતા, સાંભળજો, એમોનિયા કરતા એલિફેટિક એમાઇન માં નાઇટ્રોજન પરમાણુ પર H+ ને આકર્ષવા, સાંભળજો, એમોનિયા કરતા એલિફેટિક એમાઇનમાં નાઇટ્રોજન પરમાણુ પર H+ ને આકર્ષવા માટેના ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી મળી રહે છે અથવા ઇલેક્ટ્રોન યુગ્મની ઘનતા પ્રબળ છે. H+ ને આકર્ષવા ઇલેક્ટ્રોન ઘનતા વધુ છે. સમજાઈ ગયું કે નહીં? કારણ કે RNH2 માં R સમૂહ એટલે આલ્કાઇલ સમૂહ કેવો છે? પ્લસ I એટલે કે ઇલેક્ટ્રોન દાતા અસર દર્શાવે, જે શું કરશે? નાઇટ્રોજન RNH2 એલિફેટિક એમાઇન ના નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન ઘનતા વધારી દેશે. આથી RNH2 સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે? દાન કરી શકે. તેથી તેની બેઝિકતા વધુ છે.
કે સર એમોનિયામાં, અરે એમોનિયામાં ત્રણેય શું છે? હાઇડ્રોજન છે, અને તેની પ્રેરક અસર કેવી હોય? 0. એટલે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન પણ કરતો નથી, ઇલેક્ટ્રોનનું ગ્રહણ પણ કરતો સ્વીકારતોય નથી. એટલે આ પોઈન્ટને આધારે કહી શકાય કે એમોનિયા કરતા એલિફેટિક એમાઇનમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ની ઘનતા વધુ છે, ઇલેક્ટ્રોન ડેન્સિટી વધુ છે, સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, H+ ને પ્રબળતાથી સ્વીકારી શકશે. અથવા H+ ને પ્રાથમિક એમાઇનના નાઇટ્રોજન ઉપર આકર્ષાવવા માટે જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી મળી રહે. સમજાઈ ગયું શું કરવાનું? બેઝિક છે. આપણો નેક્સ્ટ પોઈન્ટ એ છે, તો એનિલિન ઉપર જઈએ કે એનિલિન એટલે એરોમેટિક એમાઇન શા માટે એમોનિયા અને એલિફેટિક એમાઇન બંને કરતા ઓછો બેઝિક છે? રેડી? તો ચાલો નેક્સ્ટ મુદ્દો જોઈએ કે ભાઈ એનિલિનની બેઝિકતા એલિફેટિક એમાઇન અને એમોનિયા બે કરતા ઓછી છે. મુદ્દો એક જ વાપરવાનો કે એની પાસે નાઇટ્રોજનમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પ્રબળતા વધારે છે. જેનો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ડેન્સિટી વધુ ધરાવતો હોય, જેનો નાઇટ્રોજન દાન કરવા માટે ઇલેક્ટ્રોન્સ યુગ્મ સરળતાથી આપી શકે એમ હોય, જેનો નાઇટ્રોજન મુક્ત ફ્રી લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો હોય કે જે H+ ને સરળતાથી દાન થઈ શકે, એ બધા બેઝિક વધારે હોય. તો હવે તો આપણે એનિલિન શા માટે ઓછો બેઝિક છે ભાઈ, તો એમાં વિચારી શકીએ તો એનો નાઇટ્રોજન ક્યાંક હલવાઈ ગયો હોય છે કે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી દઈ ન શકતો હોય, ધર્મ સંકટમાં મુકાઈ ગયો હોય. તો જોઈએ શું થાય છે. ચાલો એમોનિયા અને એનિલિનનું કમ્પેરિઝન જોઈ ગયા, એટલે મારે આમાં પાછું લખવું નહીં પડે, બરાબર? કે ભાઈ એમોનિયામાં નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયેલ છે, જ્યારે એલિફેટિક એમાઇનમાં નાઇટ્રોજનના એમાઇન સમૂહ સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલ છે. આલ્કાઇલ સમૂહનો નાઇટ્રોજન આલ્કાઇલ સમૂહમાં એમાઇનનો નાઇટ્રોજન આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલ છે, જેમાં આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર બતાવે, જે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે? દાન કરે. કઈ તરફ? નાઇટ્રોજન ઉપર. એટલે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન ડેન્સિટી શું થશે? વધી જશે. એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા, એટલે ઇલેક્ટ્રોન ઘનતા શું થાય? વધે. આ દાન કરે છે એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધશે એટલે સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું. જ્યારે એનિલિનની ચર્ચા કરીએ, સીધું ડાયરેક્ટ એનિલિન ઉપર આવી જાય, કેમ કે એલિફેટિક એમાઇન શા માટે, તો રીઝન આપણે લખ્યું જ છે ઓલરેડી. જ્યારે એનિલિનની ચર્ચા કરીએ તો એનિલિનમાં નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય જ કે જે બેઝિક લાક્ષણિકતા દર્શાવવા માટે જવાબદાર છે, એમાં ના નહીં. પણ એ નાઇટ્રોજન ઉપર રહેલો જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે બેન્ઝીન રિંગ તરફ આકર્ષાયેલો રહે છે, કારણ કે બેન્ઝીનનો કાર્બન કયું સંકરણ બતાવે છે? sp2, જે વધુ વિદ્યુત ઋણીય હોય. જેથી બેન્ઝીન એનિલિનમાં રહેલા નાઇટ્રોજન ઉપરનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન ચક્ર તરફ આકર્ષાયેલો રહે અને સંસ્પંદનની ઘટના દર્શાવે. કેમ કે સંસ્પંદનની ઘટના ચાલુ થવા માટે કોન્જ્યુગેટેડ સિસ્ટમ હોવી જોઈએ, એકાંતરીય. કેની વચ્ચે કોન્જ્યુગેશન હોવું જોઈએ? તો કે કોન્જ્યુગેશન હોવું જોઈએ પાઈ બોન્ડ, સિગ્મા બોન્ડ, પાઈ બોન્ડ, તો સંસ્પંદન થાય. પોઝિટિવ ચાર્જ સિગ્મા અને પાઈ બોન્ડ, તોય સંસ્પંદન થાય. પોઝિટિવ ચાર્જ સિગ્મા પાઈ, આ કોન્જ્યુગેશન એકાંતરીય. પછી નેગેટિવ ચાર્જ સિગ્મા બોન્ડ, પાઈ બોન્ડ, તોય સંસ્પંદન થાય. માનો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સિગ્મા બોન્ડ, પાઈ બોન્ડ, તોય સંસ્પંદન થાય. તો આમાં તમે જોઈ શકો છો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સિગ્મા બંધ, પાઈ બંધ, સંસ્પંદન થશે, ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષે. એટલે આ પાઈ ઇલેક્ટ્રોન છે એ ઓર્થો સ્થાન ઉપર વિસ્થાનીકૃત થાય, એટલે ઓર્થો સ્થાન ઉપર કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ. એટલે સંસ્પંદનની ઘટના શરૂ થઈ, અહીંયા રચાશે ડબલ બોન્ડ, NH2 ઉપર આવશે પ્લસ ચાર્જ, અહીંયા બોન્ડ હતો, અહીંયા હતો, અને આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. તો હજી રેઝોનન્સ આગળ વધશે, સંસ્પંદન આગળ વધશે. કેમ? કોન્જ્યુગેશનમાં છે ભાઈ. નેગેટિવ ચાર્જ સિગ્મા પાઈ, sp2 કહેવાય, ઇલેક્ટ્રોનની જરૂર છે જ, આની પાસે ઓલરેડી પડ્યો છે. તો શું કરશે? અહીંયા ડોનેટ કરશે, નવો પાઈ બોન્ડ બનશે. તો આ કાર્બન થી બહુ ખમાય નહીં, માયગા રાખે ને કોક દઈ દે એટલે જીરવી ન હગાય.
એટલે ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આવશે એટલે ડબલ બોન્ડ બનશે તો કાર્બન રાડું નાખશે, વેલેન્સી વધી ગઈ તો પાઈ બોન્ડ ક્યાં થઈ જશે? બાજુના કાર્બન ઉપર જતો રહેશે, કેમ કે બાજુનું sp2 જોઈએ એટલે નવું બંધારણ રચાશે, કંઈક આવું થશે. ત્રીજું સંસ્પંદન બંધારણ, અહીંયા ડબલ બોન્ડ NH2 પ્લસ અહીંયા બોન્ડ હતો, અહીંયા નવો બની ગયો એટલે એને અલગ કલરથી લખી નાખીએ. હાલો રેડી. અને અહીંયા એવો નેગેટિવ ચાર્જ તો વળી પાછી કોન્જ્યુગેટેડ સિસ્ટમ ઊભી થઈ, નેગેટિવ સિગ્મા પાઈ તો હજી આ પાઈ બોન્ડ બનશે અહીંયા. એટલે આ જે નેગેટિવ ચાર્જના જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને એને પાઈ ઇલેક્ટ્રોન જ કહેવાય, કેમ કે તે પાઈ બંધ બનાવશે. એટલે આ પાઈ બોન્ડ ક્યાં શિફ્ટ થઈ જશે? ઓર્થો સ્થાન ઉપર. પરિણામી અહીંયા ડબલ બોન્ડ NH2 પ્લસ ચાર્જ, અહીંયા એક બોન્ડ બનેલો હતો, અહીંયા બની ગયો નવો, થાય કે નહીં? અને અહીંયા કયો ચાર્જ આવશે ઓર્થો સ્થાને? નેગેટિવ ચાર્જ, લોન પેર સિગ્મા પાઈ તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે તો પાઈ બોન્ડ તૂટીને પાછો ક્યાં જશે? નાઇટ્રોજન ઉપર આવી જશે કે નહીં? એટલે જે પાંચમું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનશે કંઈક આવું બનશે, NH2 એના ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અહીંયા 3 બંધ રચાણા તો બંધારણ 1 2 3 4 5 જેમાં પહેલું અને પાંચમું જોવો તો પાઈ બોન્ડનું પોઝિશન ચેન્જ થઈ ગઈ. હવે આ પાછું અહીં ઊભું ન રહે, વળી પાછું જો લોન પેર સિગ્મા પાઈ વળી ખેંચાય એટલે આ ઘટના બને. નેગેટિવ અહીંયા આવો પછી નેગેટિવ વળી અહીંયા આવશે તો આ પાઈ બોન્ડ અહીંયા આવશે, વળી આ પાઈ બોન્ડ બનાવશે અહીંયા તો આ અહીંયા આવશે અને વળી અહીંયા ઉપર આવી જશે. બધા એરા ઊંધા કરી નાખવાના, સમજાઈ ગયું? વળી અહીંથી પાછું ઊંધું ભાગશે એટલે આ સતત ને સતત આ કાર્ય ચાલુ જ રહે. તો નાઇટ્રોજન ઉપરનું ઇલેક્ટ્રોન યુગ્મ તો એમ જ ક્યાં ભાઈ મને તો કાકા શ્વાસ લેવા દો, ખેંચ થયા છો. એટલે નાઇટ્રોજન ઉપરના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ તો સતત ને સતત બેન્ઝીન રિંગમાં આકર્ષાયેલા જ રહેશે, સમજાય કે નહીં? એને એમ થાય કે હાલો હાઈસ પાછો આવ્યો હવે કોકને દઈશ, હજી દેવાની વાત વિચારતો હોય ત્યાં પાછો ખેંચાઈ જાય, સમજાઈ ગયું કે નહીં? એટલે એનિલિનમાં નાઇટ્રોજન ઉપર રહેલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એનિલિનના સંસ્પંદનમાં વપરાયેલો રહે છે, સંસ્પંદનમાં ભાગ લે છે. પરિણામે એનિલિનના નાઇટ્રોજન પર રહેલો ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવા માટે સરળતાથી પ્રાપ્ત થઈ શકતો નથી, સમજાઈ ગયું? એટલે કહી શકાય કે ભાઈ એનિલિન માં સંસ્પંદન ઘટના જોવા મળે છે જેમાં NH2 સમૂહ પરનો ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં ભાગ લે છે, સમજાઈ ગયું? જેમાં નાઇટ્રોજન ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને બેન્ઝીનનો કાર્બન sp2 છે એટલે બેન્ઝીન રિંગ કેવી બને છે? ઇલેક્ટ્રોન ગ્રાહી. જેમાં બેન્ઝીન ચક્ર ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તતો હોવાથી NH2 સમૂહ પરનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન ચક્રમાં સંસ્પંદન ઘટનામાં આકર્ષાયેલો રહે છે, સમજાઈ ગયું? હવે આકર્ષાયેલ રહેલો હોય તો આકર્ષાયેલો રહીએ બરાબર, તો હવે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી શું થાય? કેમ કે બીજાને દાન કરવા માટે એની પાસે એટલી ડેન્સિટી હોવી જોઈએ ને. આથી ઇલેક્ટ્રોન યુગ્મ નું દાન કરવા માટે C6H5NH2 એટલે કે એનિલિન દાન કરવા માટે C6H5NH2 ના નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી પ્રાપ્ત થતો નથી. ટૂંકમાં કહીએ તો નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી હોય, સમજાઈ ગયું કે નહીં? ટૂંકમાં કહીએ તો
ઇલેક્ટ્રોન ઘનતા નાઇટ્રોજન પર ઘટે છે. શું કારણ ઘટે? સંસ્પંદનમાં ભાગ લે, બેન્ઝીન ચક્ર એને ખેંચી રાખે છે. આથી એનિલિન ની બેઝિકતા શું થાય? ઘટે છે. એમાઇનમાં એમોનિયામાં નાઇટ્રોજન સાથે કોઈ દાતા ન હોય તો કાંઈ નહીં, પણ ગ્રાહી તો નથી એટલે એમોનિયાની બેઝિકતા વધી જાય. સમજાઈ ગયું? આથી આને આધારે બહુ ટૂંકું ને ટચ કહું તો જુઓ, RnH2 આ કેવો થઈ ગયો? દાતા થયો ને, તો આની ઇલેક્ટ્રોન ડેન્સિટી હોય પ્રબળ. રેડી? પછી જુઓ, બેઝિસિટી લખું છું, બેઝિકતા વધે. હવે જોજો, NH3 હા સોરી ઘટે. NH3 તો એમાં ભલે કોઈ દાતાનું હોય તો કાંઈ નહીં, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગ્રાહી પણ નથી એટલે એની ઇલેક્ટ્રોન ડેન્સિટી જેટલી અહીં એમાઇનમાં નાઇટ્રોજન ઉપર છે એના કરતાં ઓછી હશે. સમજાય છે કે નહીં? હવે એના પછી આપણે લખીએ C6H5NH2. તો આ જે શું છે ભાઈ? આ ભાઈ ગ્રાહી છે, ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે. આ દાતા હતો તો આની ઇલેક્ટ્રોન ડેન્સિટી સમજાઈ ગયું કે નહીં? તો બેઝિસિટી શું થાય? સમજાઈ ગયું? એટલે એનિલિનની બેઝિકતા ઘટી જાય. કેના કરતા? એમોનિયા કરતા અને એલિફેટિક એમાઇન કરતા. આને આધારે કહી શકાય કે એનિલિનમાં સંસ્પંદન બંધારણ થતું હોવાને કારણે નાઇટ્રોજન ઉપર રહેલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ બેન્ઝીન ચક્રમાં આકર્ષાયેલો રહે છે. કેમ કે બેન્ઝીન ચક્ર છે એનો sp2 હાઇબ્રિડ કાર્બન એ ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તે એટલે બેન્ઝીન ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ તરીકે વર્તશે, જે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરશે અને એનો ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં ભાગ લેતો હોવાથી તેને ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરવા માટે નાઇટ્રોજન ઉપર સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ પ્રાપ્ત થઈ શકતો નથી. આથી નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોવાથી એનિલિનની બેઝિક પ્રબળતા ઓછી છે. જ્યારે એમોનિયામાં હાઇડ્રોજન ઇલેક્ટ્રોન દાતા પણ નથી પણ ઇલેક્ટ્રોન ગ્રાહી પણ નથી. આથી નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા સરળતાથી પ્રાપ્ત થાય છે બેઝિક તરીકે વર્તવા માટે. જ્યારે એલિફેટિક એમાઇનમાં નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી હાજર હોય છે, સરળતાથી મળી રહે છે અન્ય તત્વ તરફ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવા માટે. કારણ કે એલિફેટિક એમાઇનમાં અલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે જે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન દાન કરી અને ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરે. આથી એમાઇનમાં એલિફેટિક એમાઇન સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને બેઝ તરીકેની લાક્ષણિકતા દર્શાવી શકે. આથી આને આધારે કહી શકાય કે એલિફેટિક એમાઇન એ એમોનિયા કરતાં વધુ બેઝિક છે, જ્યારે એમોનિયા છે એ એરોમેટિક એમાઇન કરતા વધુ બેઝિક થાય. સમજાઈ ગયું? તો સૌથી ઓછો બેઝિક કોણ થયો? એનિલિન, પછી એમોનિયા, પછી એલિફેટિક. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં હવે શું જોવાનું છે? તો એમાઇન સંયોજનની બેઝિસિટી ડિસાઇડ કરવા માટે કોઈ પણ એમાઇનમાં મુખ્યત્વે 3 અસર લાગુ પડે. જલીય દ્રાવણ બનાવો ત્યારે, નોર્મલ નહીં, જલીય દ્રાવણ બનાવો ત્યારે. એક પ્રેરક અસર, બીજી જલીયકરણ અને ત્રીજો અવકાશીય અવરોધ. એને આધારે તમારે પ્રેક્ટિકલી બેઝિસિટીની સિક્વન્સ કંઈક અલગ આવે અને લોજિકલ એટલે કે થિયોરિટિકલ કોન્સેપ્ચ્યુઅલ તમે વિચારો ત્યારે કંઈક સિક્વન્સ અલગ આવે. તો એ ડિસાઇડ કરવાનું રહેશે પ્રાયોગિક ધોરણે કેમ નક્કી થાય કે એની બેઝિકતા પર કેવી રીતે અસર થાય, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. રેડી? ઓકે, ચાલો.